મિત્રો આપણે પાર્ટ ઓફ સ્પીચને આગળ સમજૂતી મેળવી કે 8 ટાઈપ ઓફ ધ પાર્ટ ઓફ સ્પીચ હોય, એની ડિફાઇન જોઈ, પ્રોનાઉન જોયા, પ્રોનાઉન ડિફાઇન જોઈ, એડજેક્ટિવ ડિફાઇન, આ ટોટલી 8 પાર્ટ્સ ઓફ સ્પીચ છે. એની ડિફાઇન સાથે સારી રીતે એક્ઝામ્પલ સાથે સમજૂતી મેળવી. હવે એના એક્ઝામમાં પ્રશ્ન કઈ રીતના પૂછાય આપણો મેઇન ઉદ્દેશ છે. એક્સરસાઇઝ આપણે 1 બાય સોલ્વ કરીશું અને ઓપ્શનને ટિક કરી અને વિથ એક્સપ્લેનેશન સાથે આપણે એવા પ્રશ્નો જોઈએ. ખાસ પ્રશ્નોનું જે ફોર્મેટ છે એ ખાસ આપણે જોવાની, કારણ કે ફોર્મેટ આખી અલગ અલગ પ્રકારની છે. આઈ બોટ અ નાઇસ ડ્રેસ, તો આઈડેન્ટિફાઈ ધ અંડરલાઇન વર્ડ. નાઇસ શું છે? પ્રેપોઝિશન છે, નાઉન છે કે એડજેક્ટિવ છે? નાઇસ ડ્રેસ આ નામના અર્થમાં વધારો કરે છે એટલે શું થયું? એડજેક્ટિવ. ત્યારબાદ વોટ ડીડ શી આસ્ક યુ ટુ ડુ, તો આ વાક્યની અંદર જે અંડરલાઇન કરેલો શબ્દ શી શું છે? તો વી નો અબાઉટ. શી એ છોકરી માટે વપરાય એટલે શી અહીંયા કર્તાનું છે એટલે એ શું કહેવાય છે? પ્રોનાઉન. યુઝ ફોર અ નાઉન. ઓન સન્ડે આઈ વર્ક ફોર 9 to 5, તો 9 to 5 તમે શું કરો છો? વર્ક. તો વર્ક ઇઝ અ વન કાઇન્ડ ઓફ એક્શન. સો એક્શન કોણ દર્શાવે? વર્બ. ત્યારબાદ આઈ વોન્ટ ટુ ગો ટુ અ યુનિવર્સિટી ઇન બોમ્બે, તો આઈ વોન્ટ ટુ ગો, તો અહીંયા ક્યાં જાઓ છો? યુનિવર્સિટી. યુનિવર્સિટી ઇઝ વન કાઇન્ડ ઓફ ધ નાઉન. વી નો અબાઉટ. નાઉન પ્રોનાઉન છે, એડજેક્ટિવ છે કે વર્બ છે? તો આમાં જવાબ સાચો શું આવશે? નાઉન. યુનિવર્સિટી શું છે મિત્રો? નાઉન છે, નામ છે, કોમન નાઉન કહેવાય. જો એની આગળ નાઉન લાગ્યું હોય કોઈ બીનું કે ભાઈ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, તો પછી એ કોમન નાઉનની જગ્યાએ શું થઈ જાય? પ્રોપર નાઉન. એટલે યુનિવર્સિટી કોમન નાઉન છે. નાઉનના પણ પ્રકાર હોય. આફ્ટર અ લંચ લેટ્સ ગો ફોર અ આઈસ્ક્રીમ, તો અહીંયા લેટ્સ ગો ફોર અ આઈસ્ક્રીમનું કીધું છે. તો આફ્ટર અ લંચ પછી, તો અહીંયા બે ઓપ્શન એવા છે જે આપણું માઇન્ડ ડાયવર્ટ કરે એવા છે. એક પ્રેપોઝિશન પણ આફ્ટરમાં આવે અને કન્જક્શન પણ આફ્ટરમાં આવે. તો અહીંયા બે વાક્યો નથી, એક જ વાક્ય છે. આફ્ટર અ લંચ પછીની વાત કરી છે. આફ્ટર પછી જો ક્રિયાપદ આવ્યું હોય તો એ બીજું વાક્ય થઈ જાય, પણ અહીંયા નાઉન આવ્યું છે એટલે આ જે જવાબ આનો આવશે એ કન્જક્શન નહીં થાય. શું થશે? પ્રેપોઝિશન. વર્બ્સ આર વન ટાઈપ ઓફ વર્ડ એન્ડ ડેશ આર અનધર ટાઈપ ઓફ વર્ડ. તો અહીંયા પાર્ટ ઓફ સ્પીચમાં વર્બ જે હોય એક પ્રકારના શબ્દ હોય અને બીજું શું હોય? તો બીજું શું હોય? નાઉન હોય. શું હોય? બીજું નાઉન હોય. લેટરે ના હોય, સેન્ટેન્સે ના હોય, નાઉન ના હોય. એડજેક્ટિવ આર અ વર્ડ લાઇક હોટ એન્ડ લાઉડ that tell us more about. એડજેક્ટિવ વર્ડ કોના શબ્દના અંદર વધારો કરે? નાઉનમાં. તો ધીસ ટી ઇઝ વેરી હોટ, તો શું હોટ છે? ટી. તો ટી નાઉન થયું એટલે નાઉન આવે જવાબમાં. ખાસ એકદમ ઇઝી પ્રકારના પ્રશ્નો છે આ બધા. આપણે સમજીશું તો એકદમ સહેલા રીતે જવાબ આવી જાય. લેટ્સ વોચ અ ફની મૂવી વિચ વર્ડ ઇઝ અ નાઉન, તો અહીંયા નાઉનની વાત કરી છે મિત્રો. નાઉન એટલે નામ. તો લેટ્સ વોચ તો વર્બ છે, ફની એડજેક્ટિવ છે, મૂવી તો અહીંયા મૂવી છે. હા, મૂવી એ નાઉન થયું. વોટ પાર્ટ ઓફ સ્પીચ ડિસ્ક્રાઇબ અ વર્બ, એડજેક્ટિવ, એડવર્બ એન્ડ આન્સર વેન, વેર, હાઉ એન્ડ વોટ એક્સટેન્ડ. આવા પ્રકારના પ્રશ્નો પૂછાય તો વિચાર કરતા આપણે થઈ જઈએ, પણ પ્રેક્ટિસ કરવી હોય તો પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. સો વોટ પાર્ટ ઓફ સ્પીચ ડિસ્ક્રાઇબ અ વર્બ, એડજેક્ટિવ ઓર એડવર્બ. વર્બને પણ ડિસ્ક્રાઇબ કરે, એડજેક્ટિવને કરે અને એડવર્બને કરે. તો આપણે બધાને ખબર છે કે શું આવે? એડવર્બ જ આવે. વેર, હાઉ આ બધાથી પ્રશ્ન પૂછાય. વોટ પાર્ટ ઓફ ધ સ્પીચ ડિસ્ક્રાઇબ અ નાઉન ઓર પ્રોનાઉન? ટુ એડ સમથિંગ અબાઉટ મિનિંગ ઓફ નાઉન ઓર પ્રોનાઉન? વી નો અબાઉટ. આગળ વાંચવાની જરૂર નથી, એડજેક્ટિવ જ આવે. બ્રેવો, વી વોન ધ ગેમ, તો અહીંયા બ્રેવો પછી એક્સક્લેમેશન માર્ક છે. સડન ફિલિંગ શો કરે છે કારણ કે જીતવાની, ખુશીની, એટલે એ શબ્દ કયો કહેવાય? ઇન્ટરજેક્શન કહેવાય. ડેશ ઇઝ યુઝ ટુ એડ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ નાઉન. આ બધી જે છે પ્રશ્નો હવે આવશે ડિફાઇન ના આવશે. આપણે ફોર્મેટ બધી અલગ અલગ લીધી છે. ઇટ ઇઝ યુઝ ટુ એડ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ નાઉન. નામના અર્થમાં વધારો કરે એને શું કહેવાય? પ્રોનાઉન. ઇટ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ એન એક્શન ઓર સ્ટેટ. મેં તમને કીધું એક્શન શબ્દ આવે એટલે એકના ઉપર જ લીટી થાય, વર્બ ઉપર. ખાલી જગ્યાએ એક્સપ્રેસ ઇઝ સમ સડન ફિલિંગ. સડન ફિલિંગ કોણ શો કરે? ઇન્ટરજેક્શન. ખાલી જગ્યા ઇઝ યુઝ ટુ જોઈન વર્ડ્સ ઓર સેન્ટેન્સીસ. વર્ડ્સ અને સેન્ટેન્સીસને જોડવાનું કોણ કરે? પ્રેપોઝિશન ના કરે. કોણ કરે મિત્રો? કન્જક્શન કરે.
પ્રેપોઝિશન તો જે શબ્દ હોય છે પ્રેપોઝિશન, એ પ્રેપોઝિશન તો બિફોર નાઉન ઓર પ્રોનાઉનની આગળ આવે, અને કન્જક્શન એ બે શબ્દોને, બે વાક્યોને જોડવાનું કામ કરે. ઓકે, તો આઈ હોપ કે તમને બધાને સારી રીતે આ જે ક્વેશ્ચન અલગ અલગ ફોર્મેટમાં સમજાય છે ખ્યાલ આવી ગયો હશે. તો પણ ના સમજણ પડે તો ફરી જુઓ, એના રૂલ સાથે સમજાય છે, એના નિયમો જુઓ, જરૂરથી ફાયદો થશે.